ડભોઈ ભાજપને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે। ધારાસભ્ય શૈલેષ મહેતાના ગઢ તરીકે ઓળખાતી ડભોઈ નગરપાલિકામાં કોંગ્રેસે બહુમતી મેળવી સત્તા તરફ મજબૂત પગલું ભર્યું છે। નગરપાલિકાની કુલ 36 બેઠકો માટે આજરોજ મતગણતરી હાથ ધરવામાં આવી હતી। પરિણામોમાં કોંગ્રેસે 21 બેઠકો પર વિજય મેળવ્યો છે, જ્યારે ભાજપને માત્ર 15 બેઠકો સાથે સંતોષ માનવો પડ્યો છે। આ જીત સાથે કોંગ્રેસ હવે ડભોઈ નગરપાલિકામાં પોતાનું બોર્ડ બનાવવાની તૈયારીમાં છે। વહેલી સવારથી જ કોલેજ ગ્રાઉન્ડ ખાતે મતગણતરી દરમિયાન ઉત્સાહ, તણાવ અને રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો। ક્યાંક ખુશી તો ક્યાંક નિરાશાનો માહોલ જોવા મળ્યો હતો। ડભોઈ નગરપાલિકામાં ભાજપનું શાસન હતું, પરંતુ આ વખતે જનતાએ વિકાસના મુદ્દે પોતાનો મત આપ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે। સ્થાનિક લોકોના મતે વિકાસના નામે અપેક્ષિત કામો નહીં થતાં લોકોમાં નારાજગી વધી હતી, જેના પરિણામે ભાજપને આ મોટો ઝટકો લાગ્યો છે। જનતાએ કોંગ્રેસ પર વિશ્વાસ વ્યક્ત કરતા હવે કોંગ્રેસની જવાબદારી પણ વધી ગઈ છે। હવે જોવાનું રહેશે કે કોંગ્રેસે ચૂંટણી દરમિયાન કરેલા વચનો કેટલા પ્રમાણમાં પૂર્ણ કરે છે અને પ્રજાને વિકાસના નવા માર્ગો પર કેવી રીતે આગળ વધારે છે। હાલ તો ડભોઈની આ જીત કોંગ્રેસ માટે માત્ર રાજકીય સફળતા નથી, પરંતુ જનતાના બદલાતા વિશ્વાસનું પણ પ્રતિબિંબ માનવામાં આવી રહ્યું છે।